દેશના વિવિધ રાજ્યોમાં સ્વાઇન ફ્લૂના વધ્યા છે કેસ। કર્ણાટકમાં 4000થી વધુ કેસ નોંધાયા છે। રાજધાની દિલ્હીમાં 1700થી વધુ કેસ સામે આવ્યા છે, તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ H1N1 વાયરસના કેસ વધી રહ્યા છે। કેરળમ અને રાજસ્થાનમાં પણ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે। સતત વધી રહેલા કેસોએ તંત્રની ચિંતા પણ વધારી છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવાની સૂચના આપી છે। હોસ્પિટલ્સમાં આઇસોલેશન વોર્ડ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે। તો સ્વાઇન ફ્લૂના વધતા કેસ લોકોની ચિંતામાં પણ વધારો કરી રહ્યા છે। આરોગ્ય વિભાગ પણ જે છે તે સ્વાઇન ફ્લૂના વધતા કેસ લઈને દોડતું થયું છે। જો કે કોરોના જેટલું ઘાતક સ્વાઇન ફ્લૂ નથી ગણવામાં આવતું, પરંતુ તે છતાં પણ આ સંક્રમણથી બચવા માટેના તમામ પ્રયત્નો જારી કરવામાં આવે છે। સાથે સાથે કેટલીક સરકારી હોસ્પિટલ્સમાં સ્વાઇન ફ્લૂને લઈને અલગથી વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે। તો લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ ચોક્કસથી તેના લક્ષણોથી તેના સંક્રમણથી બચી તો ચોક્કસથી શકાય છે। ત્યારે સંક્રમણથી કેવી રીતે બચી શકાય તેના વિશે વાત કરવામાં આવે તો ખાસ તો ભીડભાડવાળા સ્થળો જેના પર માસ્કનો ઉપયોગ જે છે તે કરવામાં આવે તો આ સંક્રમણથી થોડા ઘણા અંશે બચી શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે। આ તરફ બીજો એક સાબુ કે પછી પાણીથી વારંવાર તમારા હાથ ધુઓ। બહાર હો ત્યારે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો। ખાસ તો ખાંસતા કે પછી છીંકતા વખતે મોં અને નાકને રૂમાલથી ઢાંકો, જેના કારણે સંક્રમણ અને લોકો સુધી ન ફેલાય। ખાસ તો પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને પૌષ્ટિક ભોજન લો। સારી રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતો આરામ પણ જરૂરી છે। ઘરમાં અને આસપાસ પૂરતી સ્વચ્છતા જાળવો। અસ્વસ્થ હોવ ત્યારે ઘરની બહાર જવાનું ટાળો, જેના કારણે જો તમને લક્ષણ હોય તો તે બીજાને ન લાગે। જો લક્ષણ જણાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો। ડૉક્ટરની સલાહ મુજબ ઇન્ફ્લુએન્ઝા વેક્સિનેશન કરાવી લો। વેક્સિનેશનથી સ્વાઇન ફ્લૂ થવાનું જોખમ જે છે તે 50% ઘટી શકે છે। જો સ્વાઇન ફ્લૂ થાય તો પણ વેક્સિનેશનના લીધે તેની ગંભીરતા ઓછી રહે છે, એટલે ગભરાવાની જરૂર નથી, પરંતુ ચોક્કસથી સતર્કતા રાખવાની જરૂર છે। તો રાજધાની દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં H1N1ના એટલે કે સ્વાઇન ફ્લૂના કેસ સતત વધી રહ્યા છે। દિલ્હી સહિત NCRમાં પણ સંક્રમિતોની સંખ્યા વધી છે, જેને લઈને એવી પણ આશંકા ઉઠી હતી કે શું આ વખતે દેશમાં સ્વાઇન ફ્લૂનો કોઈ નવો વેરિયન્ટ આવી ગયો છે। જો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR સ્પષ્ટ કરી દીધું છે કે આ કોઈ નવો વેરિયન્ટ નથી, પરંતુ જે રીતે દેશના વિવિધ રાજ્યોમાં સ્વાઇન ફ્લૂના કેસ વધી રહ્યા છે તેને જોતા તંત્ર હવે એલર્ટ મોડમાં છે, કારણ કે ઘણા વર્ષો બાદ સ્વાઇન ફ્લૂના કેસોની સંખ્યામાં આટલો મોટો ઉછાળો આવ્યો છે। સતર્કતાના ભાગરૂપે હોસ્પિટલ્સમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાઈ રહ્યા છે અને જરૂરી દવાના સ્ટોકની અને બેડ અનામત રાખવાની પણ સૂચનાઓ અપાઈ છે। લોકોને જો ફ્લૂના લક્ષણો અનુભવાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવાની સલાહ અપાઈ છે। આપણે જણાવી દઈએ કે H1N1 એક પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ છે, જેને આપણે સામાન્ય રીતે સ્વાઇન ફ્લૂ તરીકે ઓળખીએ છીએ। આ વાયરસ નાક, ગળા અને ફેફસા પર અસર કરે છે અને તેના લક્ષણ આમ તો સામાન્ય શરદી ખાંસી જેવા જ હોય છે, પરંતુ જો તેના પર ધ્યાન ન અપાય તો ફેફસામાં તે ગંભીર સંક્રમણ ઊભું કરી દે છે।